ઓળખતા જ કેમ છે રાહુલભાઈ? મજા આ ભાઈને ઓળખો? કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાટડી તાલુકામાં, જ્યાં સ્વામિનારાયણનું મંદિર તો તમે જોઈ રહ્યા છો. તો આ જગ્યાએ સ્વામિનારાયણનું મંદિર આવેલું છે પાટડીમાં. તો અમે જગ્યા ઉપર આવી ગયા છીએ ફરવા માટે. તો બ્લોગમાં બને રહેજો. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો આપણે જવા દઈએ અંદર ફરવા માટે. સૌથી પહેલાં આવી ગયા પાણી પીવા માટે. તરસ લાગી ગઈ, પાણી પીને હવે આપણે ફરવાનું ચાલુ કરી દઈશું. વ્લોગમાં તમે બન્યા રહેજો. તો પાણી પીવાનું આ એક હાથે લોચાવાળો કેસ છે. વ્લોગ બનાવવું, પાણી પીવું, લોચા ના ચાલુ થઈ ગયું. તો સરસ મજાનું પાણી પીને હવે આપણે નીકળી જઈએ ફરવા માટે. તો ચલો, તમારે પણ આવવું હોય તો પાટડીમાં આવેલું છે આ સ્વામિનારાયણનું મંદિર. તો તમે પણ અવશ્ય એકવાર મંદિરની મુલાકાત લો અને ફરવા માટે આવો. તો અમને છે ને અમારા મિત્ર રોહિતભાઈ અમને મળી ગયા છે. તો પાછળ જો સરસ મજાનું મંદિર છે. અને અમે ગેટથી અંદર આવી ગયા. જો પાછળ જે ગેટ મેન ગેટ હતો ને એ તમને બતાવવાનો રહી ગયો, પણ એ આપણે છેલ્લે બતાવશું. તો આપણે જે સ્વામિનારાયણના મંદિરે આપણે નોકરી કરતા, એટલે અમારા અહીં જગ્યા ઉપર રહેનાર અમારે શું નામ આપણે રાહુલભાઈ ઠાકોર, એમની સાથે પણ આપણે આજ મુલાકાત કરશું. એ પણ અહીં જગ્યા ઉપર છે, તો આપણે એમની સાથે પણ મુલાકાત કરશું. તો ચલો, આ જગ્યા તો ચંપલ નીકળવા પડશે, કારણ કે મંદિર હોય અહીંયા. ચંપલ તો જૂતા તો લઈ ના જવાય ને, ગરમ એવું હશે. તો નીકળી દઈશું. મિત્રો ગરમ એવું લાગે ને કે વાત મૂકી દો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના મીકવું પડે ને, એટલે ટેણ ફુવારા બંધ લાગે છે. તો ચલો, આ જગ્યાએ દ્વારા પટ્ટા ઉપર આવી જાય ને તો આપણને ગરમ નહીં લાગે. ચલો, તો આપણે છે ને મંદિર ઉપર આવી ગયા છીએ. તો આ જગ્યાએ છે ને નીચે પાણી છે, પણ અત્યારે તડકાનો ફુવારા આજે બનશે, કારણ કે દર રવિવારે ચાલુ હોય અને આજે બનશે. તો જો આપણે છે ને આવી ગયા છીએ. તો અહીં મંદિરની અંદર તમને મસ્ત પંખો બતાવું. આજ તો બધા દ્વાર ભગવાનના બનશે, ગમે એ હોય, આજે નહીં બનશે. તમને છે ને કેવડો મોટો પંખો કેવડો મોટો છે. તો જો આ કણે મંદિર છે ને અમે બેઠા છીએ. પંખો કેવડો મોટો, આવડો મોટો પંખો ઘરમાં હોય તો કેવી મજા આવે. તો આજે મંદિર બંધ છે, જગ્યા ઉપર રજા લાગે છે આજે. અમે બીજા મંદિરે જતો હતો ને ત્યાં રાત પડે ઉડીને આ બાજુ ગાર્ડન છે. ટિકિટ લેવા માટે ગયા હતા, પણ આજે વરસાદ, ગઈ રાતે વરસાદ આવ્યો ને એના હિસાબે બધું બંધ છે. ને કે જો આ બાજુ બગીચો ને ગાર્ડન, જો આ બાજુ જો મસ્ત મજાનો સરસ મજાનો બગીચો છે. પછી નાવાનો સ્વિમિંગ પુલ છે. જો પછી ઓલી બોટ દેખાય ને, બોટ છે. પછી જો વાઘ બેઠો, અને રેલગાડી ને બધું ઘણું બધું છે મસ્ત મજાનું. પણ અમે એવા દિવસે આવ્યા છીએ ને કે અમારે ફરવાનો મેર જ ના આવ્યો. હવે લોચાવાળો છે અમારે. હે મેડમ રહ્યા ને નકરાવો રીલ બનાવવામાં જ પડ્યા છો. આપણો એપલ મોબાઈલ લઈને રીલ બનાવો છો. આમાં હે ને હું વ્લોગિંગ બીજામાં કરું ને, એપલમાં ઓલું કરે, રીલ બનાવવા પડે. રેલ ગાડી છે. આ બાજુ છે ને બગીચો. તો એમાં જવાનું તો સારું નહીં મેળવે, કારણ કે બધી ટિકિટ બધું બંધ છે. તો બાર ફરવાનું થયું એવું થયું છે. તો આગલા વિડીયોમાં તમને બતાવશું. અત્યારે જેટલું જે બતાવવું એ તમે જોઈ લેજો. સરસ મજાનું ગાર્ડન છે, પાણી પડે વરસાદના હિસાબે. ચલો આગળ જવા દઈએ થોડા.
અને આ જે મંદિર રહ્યું ને, જે સ્વામિનારાયણનું જે આ મંદિર રહ્યું ને, આ મંદિર આખું કમળ ઉપર છે. જો નીચે કમળ છે ને મંદિરની ચારે બાજુ આવી રીતે કળશ જે આ ફાઈબરના છે, આ કળશ મૂકવામાં આવ્યા છે. તો અહીંયા અમારે જો રીલ બનાવવાનું કામ ચાલુ છે. ગાડી આવ્યું તમને બતાવું, ખાલી લોકેશન ટ્રેન પ્રદર્શન બેઠા તો હે, પણ અમને કેમ ટિકિટ નહીં ના પાડી. બ્લોગર આવી જાઓ. તો એ પણ આપણી જેમ બ્લોગ બનાવે છે, બ્લોગર છે ભાઈ. ચલો એમની સાથે પણ આપણે મુલાકાત કરી. કોણ છે ભાઈ? ટ્રેન જતી રહી, ઊભી રહી ગઈ. જે આપણે ફુવારાની વાત કરતી ને, તો જો અત્યારે ફુવારા ચાલુ કરી દીધા છે. આ જગ્યા પર ફુવારા ચાલુ, નીચેનું ટાઈલ છે ને એટલે ગરમ બહુ લાગે. સરસ મજાના ફુવારા. આગળ સામે ગેટ છે, એ ગેટ હું તમને બતાવું. આગળ ત્યાંથી એન્ટ્રી છે, પણ અમે ડાયરેક્ટ અંદર આવતા રહ્યા. ફુવારા ચાલુ થઈ ગયા, પણ હવે કરમના કાંઠા કહેવાય ને આપણે, ત્યાં જે ટિકિટ ને એવું બધું બંધ છે. તમારા માણસો હોય ને, નકર રીલ બનાવવામાં જ ઊંચા નહીં આવતા, નકર રીલ જ બનાવી કરે. આપણો આઈફોન રહ્યો ને, રીલ બનાવવામાં લઈ લીધો. અમારે કિયોની રીલ બનાવે છે. અમારે કિયોની રીલ બનાવે. ફાઇનલી આપણે એવા વ્યક્તિ સાથે તમને મુલાકાત કરાવવાનો છું ને, કે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાઈ રહ્યા છે. તો આ ભાઈને તમે ઓળખતા જ. કેમ છો રાહુલભાઈ? મજા? આ ભાઈને ઓળખો તમે? ભાઈની આઈડીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. કેમ છો? મજામાં ને? બસ બાકી મજા શાંતિ. જો આ ભાઈ આપણે પાટડીમાં આવેલું સ્વામિનારાયણના મંદિરે આ જગ્યા ઉપર કામ કરે છે. જો આ દુકાન આવે ને, તમને બધી વસ્તુ મળશે. તમને આખી વસ્તુ બતાવી દઉં. તો અત્યારે એ વિડીયો બનાવતા હતા, તો આપણે પણ એમની સાથે એક આધો વિડીયો બનાવી. ડાયરેક્ટ આપણે સ્વામિનારાયણના મંદિરને આવતા રહીએ આપણે ઉમા સ્ટોરમાં. જો આ જગ્યાએ મોલ છે, તો આ જગ્યાએ તમને હે ને બધું સેલમાં વસ્તુ મળશે. જો ખાવાના, ફ્રૂટ, અગરબત્તી, ટી શર્ટ, ઘણી બધી આઈટમો તમને મળશે. જો ગિફ્ટ મળશે, ડબ્બા મળશે, બંગડી બોક્સ, લેગીસ. તો આ બાજુ ચપ્પલ પણ મળશે. 100 રૂપિયામાં જે લેવા હોય ચપ્પલ. બખડિયા, ડોલ, પછી આ બાજુ બૂટ પણ મળશે. અમે બૂટ અહીંને જ લઈ જાવી છીએ. તો આપણે કેટલા વાળા બૂટ છે? અરે 300 વાળા છે, અરે 200 વાળા, 100 વાળા છે, અરે 200 વાળા, 200 વાળા છે, આ 100 રૂપિયા વાળા, 100 વાળા. જો સસ્તા ને સારા. વાસણ બધા 100 વાસણ પણ મળશે. તો આ આવેલો છે પાટડીમાં ઉમા સેલ. જો અહીં બાળકોને સરસ મજાના હિંચકા પણ મળશે, સાબુ મળશે, રસોડાનો તમામ સામાન મળશે. તો અમે તો મુલાકાત લીધી, પણ તમે જરૂરથી લેજો. હવે ચલો અમે આ કારણે જે વસ્તુ લેવા માટે એની વસ્તુ આપણે લઈ લેવી. ચપ્પલ લઈ લેવી મસ્ત મજાની. હા ને, સેલમાં એના ફ્રીજનું કવર લઈ લીધું, આ ચંપલ લઈ લીધા, મોજા લઈ લીધા. ને આ જો મસ્ત તમને રાધા કૃષ્ણની ગીત, ગણપતિની, પછી બેલ, ઘડિયાળ, ફુવારા, કુદરતી દ્રશ્ય. કુદરતી ના કહેવાય, માણસોએ બનાવેલું છે.
તો આ જગ્યાએ તમને મસ્ત મસ્ત આઈટમ મળશે. તો જરૂરથી આ ઉમા સેલ ને ઉમા સેલમાં મુલાકાત લો, ઉમા મોલમાં. તો એ ક્યાં આવેલી એક્ઝેક્ટલી એમઆઈ મોબાઈલની સામે આવેલી છે. તો જરૂરથી આવો, અમે આવ્યા છીએ. ચલો બસ આગળ જવા દઈએ હવે.